હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2025 ધોરણ 7 અને વિષય છે ગુજરાતી. તો ગુજરાતી પેપરના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપવામાં આવશે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો પ્રશ્ન 1 છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો આપણે જવાબ લખવાનો છે. તો પહેલો પ્રશ્ન જોઈ લઈએ કે વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાન માંગે છે? તો જવાબ આવશે દધી એટલે કે દહીંના. બીજું છે કે કાશીધામથી ગંગાજળ લઈ યાત્રાળુઓનો સંઘ ક્યાં જતો હતો? તો જવાબ આવશે રામેશ્વર. ત્રીજો પ્રશ્ન છે કે માનવીએ ઉન્નત જીવન માટે શું કરવું જોઈએ? તો જવાબ આવશે ઉન્નત વિચારો સાથે પુરુષાર્થ કરવો જોઈએ. પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે કે 6 બીતા તો મુજથી પણ સૌ ખાલી જગ્યા તેમાં જ માની. તો જવાબ આવશે ક્ષેમ. બીજું છે કે જેને ગૌરવ સ્મરણે જાગે ભાવોની ખાલી જગ્યા. તો જવાબ આવશે સરવાણી. ત્રીજું છે કે મોતની તાકાત સી મારી શકે ખાલી જગ્યા તારો ઈશારો જોઈએ. તો જવાબ આવશે જિંદગી. એક ક છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. પહેલો પ્રશ્ન કે વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ શું કરે છે? તો વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થણક થણક થઈ નાચે છે. બીજો પ્રશ્ન ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે? તો ઉડી જતા પંખીઓને માણસ તેના પર હુમલો કરશે કે પથ્થર ફેંકશે એવો ભય સતાવતો હશે. ત્રીજો પ્રશ્ન કે યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે? તો યાત્રાળુઓએ ગધેડાને જોયો કે તે તરસે તરફડતો હતો અને રસ્તો રોકી પડ્યો હતો. તેની જીભ બહાર નીકળી ગઈ હતી અને તેની આંખો ફાટી ગઈ હતી. આમ અત્યંત દયનીય હાલતમાં યાત્રાળુઓ ગધેડાને જુએ છે. ચોથું છે કે અમે સૌ એક માતાના છૈયા એટલે શું? તો ભારતમાં રહેનારા બધા નાગરિકો ભારત માતાના જ સંતાનો છે. એમની વચ્ચે કોઈ ભેદભાવ નથી, બધા સમાન છે. પાંચમું છે કે દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ? તો દરેક વ્યક્તિ પાસે એવી સમજ હોવી જોઈએ કે જ્યારે પણ આપણને સુખ મળે ત્યારે સર્વે દુઃખી માણસોનો પણ વિચાર આવે અને એમને પણ આપણા સુખમાં સામેલ કરવાનું થાય. છઠ્ઠો પ્રશ્ન છે કે કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી? તો જે વિદ્યા પુસ્તકમાં જ પડી રહી હોય એને જીવનમાં કે મનમાં ઉતારી ન હોય તથા જે ધન બીજાના ત્યાં ગીરવે મૂકેલું હોય ત્યારે તે વિદ્યા કે ધન જરૂરિયાતના સમયમાં કામમાં આવતા નથી. સાતમો પ્રશ્ન કે કવિએ માડીને સાની ના પાડી છે? તો કવિએ માડીને ચણતા પક્ષીઓ પર કંઈ પણ ફેંકવાની ના પાડી છે. આઠમું છે કે શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? તો શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વ દુઃખ દૂર થાય છે. પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન ઘડવૈયા કાવ્યના કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે? તો કવિ કહે છે કે અમે સૌ સંપીને રહીશું, કોઈ ભૂખ્યું તરસ્યું રહે નહીં અને કોઈનું શરીર ઉઘાડું રહે નહીં. તેમ અમે ભારતના સૌ લોકો સંપીને રહીશું જેથી ભારતનું ગૌરવ વધારી શકાય. બીજો પ્રશ્ન છે કે વાગે છે રે વાગે છે કાવ્યના આધારે વનરાવનનું વર્ણન કરો. તો વાગે છે રે વાગે છે મીરાબાઈની મધુર પદ રચના છે. આ પદ રચનામાં વનરાવનનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ વૃંદાવનની કુંજગલીમાં બાળલીલા કરતા હતા. તે સમયના ગોકુળ પાસે આવેલા વૃંદાવનનું મનોહર વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. વૃંદાવન અનેક લીલાછમ વૃક્ષો, લતાઓ અને ફૂલોથી શોભી રહ્યું છે. વૃંદાવનના કુંજગલીમાં બાળ શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હોય એવા સુંદર વનરાવનની કલ્પના આ કાવ્યમાં કરવામાં આવી છે. વૃંદાવનના વૃક્ષો, વેલાથી લદાયેલી સાંકડી ગલીઓમાં બાળકૃષ્ણ ગોપીઓ પાસે દાન માંગી રહ્યા છે એવું સુંદર વર્ણન અહીં રજૂ કરવામાં આવ્યું છે. ત્રીજો પ્રશ્ન છે કે આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું કરતા જોવા મળે છે? તો આંગણામાં આવતા પંખીઓ મધુર કલરવ કરતા,
દાણા ચણતા, ઝાડની ડાળી ઉપર બેસતા અને આમ તેમ ઉડાઉડ કરતા જોવા મળે છે. પ્રશ્ન 2 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે કે હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ હતા? તો જવાબ આવશે કાકા સાહેબ કાલેલકર. બીજું, કૃષ્ણના મતે યુદ્ધ અટકાવવાનું શ્રેય કોણ લઈ શકે તેમ છે? તો જવાબ આવશે ધૃતરાષ્ટ્ર. પ્રશ્ન 2 2-3 વાક્યમાં ઉત્તર લખવાનો છે કે અસમના ગુવાહાટીમાં કયું શક્તિપીઠ આવેલું છે? તો અસમના ગુવાહાટીમાં કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત શક્તિપીઠ આવેલું છે. કોની શાક કસ્તુરીની જેમ મહેકે છે? તો સમરથલાલ સુરણવાળાની શાક કસ્તુરીની જેમ મહેકે છે. ત્રીજું છે કે સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે કઈ સૂક્તિ કહી છે? તો સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે એવી સૂક્તિ કહી છે. ચોથો પ્રશ્ન છે કે ઉમર સાહેબ ઈમાન વિશે શું કહેતા? ઉમર સાહેબ કહેતા કે કપડા પર લાખ થીંગડા હશે તો ચાલશે, પણ ઈમાન પર એક પણ થીંગડું ન હોવું જોઈએ. પાંચમું છે કે કૃષ્ણના મતે શું કરવું એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે? તો કૃષ્ણના મતે કોઈ આતતાયીને સમાજમાં છૂટો મૂકવો એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે. છઠ્ઠું છે કે બાળકો જોશી દાદાના થેલાને જાદુઈ થેલો કેમ કહે છે? તો દાદા પોતાની સાથે કંઈ ને કંઈ નવું લઈને આવતા, ક્યારેક વાર્તા હોય તો ક્યારેક નવી રમત. થેલામાં ખાવાની ચીજ પણ હોય, તેથી બાળકો દાદાના થેલાને જાદુઈ થેલો કહેતા હતા. પહેલાના સમયમાં સંદેશાવ્યવહાર શાનાથી થતો? તો પહેલાના સમયમાં ફોન કે મોબાઈલ ન હતા, ત્યારે સંદેશાવ્યવહાર પત્ર દ્વારા કરવામાં આવતો હતો. ત્યારબાદ 2-3 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખવાના. પહેલો પ્રશ્ન, જસવંતગઢની વાતને અનેરી કેમ કહી હશે? તો 1962ના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરને કારણે આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે. તેથી જસવંતગઢની વાત અનેરી ગણાય છે. બીજું છે કે સુરણવાળા લોકોને શી મદદ કરતા હતા? તો સુરણવાળા લોકોને ઘણા પ્રકારની મદદ કરતા, જેમ કે કોથમીર વેચનારી બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય, માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય, કોઈ વેપારી નાના ભીડમાં ફસાયો હોય તો તેમને સહાય કરે, તેઓ રેલ રાહતનું કામ હોય તો રામ રોટલો આપવામાં મોખરે રહે છે. ત્રીજો પ્રશ્ન છે કે હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો. તો હજરત ખલીફા સાહેબની સાદગી એ જ એમની સંપત્તિ હતી. તેમના કપડા પર કેટલીક વાર 12 થીંગડા જોવા મળતા. તેઓ બુતાનની જગ્યાએ બાવળની સૂડોથી ચલાવી લેતા. તેઓ કહેતા કે માણસના કપડા પર લાખ થીંગડા હશે તો ચાલશે, પણ એના ઈમાન પર એક પણ થીંગડું નહીં ચાલે. ચોથું છે કે દુર્યોધનની દુષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને શું કહ્યું? તો દુર્યોધનની દુષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું કે મહારાજ, નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે. વિવેક ચૂકે તેનું અધપતન નક્કી જ છે. વાસુદેવે કહ્યું તેમ કુળને બચાવવા જરૂર પડે દુર્યોધનનો પણ ત્યાગ કરો. ત્યારબાદ પ્રશ્ન 2 કે પ્રવાસ પર્યટનનું મહત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. બીજો પ્રશ્ન છે કે ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ? તો એનો પણ જવાબ તમે નીચે નિહાળી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. શબ્દોની જોડણી સુધારીને લખો, જેમ કે શ્રદ્ધાળુ, સમિતિ, કરુણા, પરિચિત, સ્થિતિ અને અભિષેક. ત્યારબાદ સમાનાર્થી શબ્દ, તો સરવાણી તો ઝરણું અને નદી થશે, વ્યંગ તો વક્રોક્તિ અથવા કટાક્ષ થશે, કંગાળનો સમાનાર્થી શબ્દ ગરીબ, દીન, અવસરનો સમાનાર્થી શબ્દ તક, લાગ, ક્ષેમ તો કલ્યાણ અને શ્રેય, ગમગીન તો ખિન્ન અને ઉદાસ થશે. ત્યારબાદ ક છે કે વિરોધાર્થી શબ્દ લખવાના છે. તો સ્વૈચ્છિકનું વિરોધી અનૈચ્છિક, વીરતાનું વિરોધી કાયરતા, આકર્ષણનું વિરોધી અપાકર્ષણ, સામ્યનું વિરોધી વૈષમ્ય, મુક્તિનું વિરોધી બંધન, સમર્થનનું વિરોધી અસમર્થન થશે. રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્યમાં પ્રયોગ, તો કે ટેકો પુરાવો તો સમર્થન આપવું,
તમે જે કહો છો એ સાચું છે, મારા મિત્રો પણ એ વાતનો ટેકો પુરાવે છે. બીજું છે કે ગડગડા થવું, દુઃખ કે લાગણીથી હૈયું કે કંઠ ભરાઈ જવું. પોતાના બાળકોને ઘણા વર્ષો પછી જોઈને માતા ગડગડા થઈ ગઈ. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે લતા મંડપમાંની જવાવાની સાંકડી શેરી અને કુંજગલી કહેવાય. અમલ વિનાનો આદર્શ જેમાં હોય તેને સુફિયાનું તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સર્વનામ શોધવાનું છે ને એનો પ્રકાર કે સરદારે જાતે જ પોતાની કાકબલાઈ ફોડી નાખી, તો એની અંદર સર્વનામ આવશે જાતે અને એનો પ્રકાર છે સ્વવાચક. વિશેષણ શોધીએ તો સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા, તો આમાં વિશેષણ આવશે સાંસ્કૃતિક. અહીંયા નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખવાના, જેમ કે નાસ્તો તો બ્રેકફાસ્ટ થશે અને નાસ્તો તો ભાગતો થશે. ત્યારબાદ આપણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીશું, જેમ કે છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા, તો છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. એ રીતે વાક્ય રચના બદલાશે. અહીંયા પ્રશ્ન વાક્ય બનાવવાનું છે કે ખલીફા ફરતા ફરતા લોકોના લત્તામાં આવ્યા, તો ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા. બીજું છે સંયોજક ગોતવાનો છે કે એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે, તો એમાં સંયોજક આવશે કે. ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો. તો અહીંયા તમે જોઈ શકો છો મુદ્દાઓ, બે સ્ત્રીઓ બંને વચ્ચે એક બાળક માટે ઝઘડો, તો એ વાર્તાનું શીર્ષક આવશે માતૃ હૃદય. અને વિદ્યાર્થી મિત્રો, એ જે વાર્તા છે એ આખી વાર્તા તમે અહીંયા સ્ક્રીન ઉપર નિહાળી શકો છો. તો આ વાર્તા છે એ તમારે તૈયાર કરી દેવાની રહેશે. બરાબર છે. શીર્ષક તમારે ખાસ યાદ રાખવાનું છે. શીર્ષક આવશે માતૃ હૃદય. ત્યારબાદ આ પ્રમાણે તમારે વાર્તા લખવાની રહેશે. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન 4બ કે નીચેની પંક્તિઓ અથવા તો કહેવતનો વિચાર વિસ્તાર કરો કે ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચે નમી જઈને ખરેખર નમ્રતા શું છે તે જમાનાને બતાવે છે. તો આનો વિચાર વિસ્તાર પણ તમે અહીંયા જોઈ શકો છો. આ પ્રમાણે તમારે જવાબ લખવાનો રહેશે. ત્યારબાદ બીજી પંક્તિ છે કે પાકે ઘડે કાંઠા ચડે નહીં, તો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. તો આ મુજબ તમારે જવાબ લખવાનો રહેતો હોય છે. ત્યારબાદ ત્રીજું છે કે સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે, તો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. આ મુજબનો એનો જવાબ રહેશે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે નીચે આપેલા વિષયો પર નિબંધ લખો. એમાં પહેલો નિબંધ તમે જોઈ શકો છો કે માતૃ પ્રેમ. બરાબર છે. એનો જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો કે ગંગાના નીર તો વધે ઘટે રેલોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ જો જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. તો આ મુજબ તમે એનો જવાબ પણ જોઈ શકો છો. માતૃ હૃદય, મા તેમાં બીજા બધા વગડાના વા, વાત્સલ્યની મૂર્તિ તો કે ભાઈ મા છે, માતૃદેવો ભવ. તો આ પ્રમાણે માતૃ હૃદય તમે નિબંધ લખી શકો છો. ત્યારબાદ બીજા નંબરનો જે નિબંધ છે ભાઈ શિયાળાની સવાર. બરાબર. શિયાળાની સવાર કેવી હોય છે, એ શિયાળાના સવાર વિશે આપણે નિબંધ લખવાનો છે. તો એનો પણ તમે અહીંયા જવાબ લખી શકો છો, જોઈ શકો છો કે શિયાળાની સવાર ખરેખર સુંદર હોય છે. ત્યારબાદ ત્રીજા નંબરનો જે નિબંધ છે કે ભાઈ 26મી જાન્યુઆરી, જેને આપણે પ્રજાસત્તાક દિન તરીકે પણ ઓળખીએ છે. બરાબર છે. તો તમે એ પણ નિબંધ જોઈ શકો છો. આ મુજબ તમારે લખી દેવાનો રહેતો હોય છે. પ્રજાસત્તાક દિન વિશે આપણે સંપૂર્ણ માહિતી અહીંયા વિડીયોની અંદર આપેલી છે. ત્યારબાદ પ્રશ્ન 5બ છે, જેમાં આપણે પત્ર લખવાનો છે કે તમારા મિત્રના મમ્મીનું દુઃખદ અવસાન થયું છે, તો તેને આશ્વાસન આપતો પત્ર લખો. તો અહીંયા તમને મેં એક સરસ મજાનો નમૂનો પણ આપેલો છે. તો આ મુજબ તમે પત્ર પણ લખી શકો છો. બરાબર છે. તો આ એનો સરસ મજાનો એક નમૂનો હતો પત્રનો, એ તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય ગુજરાતી દ્વિતીય પરીક્ષાનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.